जय श्री कृष्ण। खबरना 8:30 वाग्या है अने आ हुता है ई मोड़ा आव्या है वाड़ीएथी अने छोकरा अहीं हुता है એને ઉઠાડ્યા નથી આજ કંઈ કામ નહોતું ને વાડીએ જવાનું હોય તો વળી ઉઠાડી કે તમારે આવવું કે અહીંયા રહેવું કે અને વાડીએ જવાનું એ આજ બપોર સુધી ત્યાં કંઈ પન્યાણ નથી છોકરીઓ બધું ભાઈ ગયું છે અલરમાં બાકી જો દહીંનું દરાય છે મન્નતના લાડવા લઈ જવા ને આપણે 16 સોમવાર ઉજવવાના છે તે ભડકું ને એકાથા બે દહીંણાનો આગો હતો એ બાકી લુગણા ધોવાનું એવું કામ હાલે છે ઘરનું કામ બધું થઈ ગયું અને મારે છે ને મન્નતના લુગડામાં નિશાન કરવું ટૂંકમાં એનું એક એક અક્ષરનું નામ લખી દે ને તો એને ધોવા નાખે ને તો અહીં ગોતવા હલમાં પડે તે આ જૂના લુગડામાં જ બધે નિશાન કરેલ છે પણ નવા લુગડા લીધા ને હવે હમણાં નાઇટ ડ્રેસ ને 2-3 જોડી એમાં નિશાન કરી લઉં ને તો આજ નવરી હું બપોર સુધી થઈ જાય પછી જવાનું હવે તેથી તમારી એટલી નવરાત આવે ના આવે અહીં ભરવારવાનું કામ કમ્પ્લીટ થઈ જશે ધારીએ વાવવાનું છે હવે આગળ કામ એવી રીતનું ચાલુ રહેશે અને માન બાપુ બે આંગળી દાતરાણે જવાના છે ખોટકાનું કામ સીતા કહ્યું એને વારે અને આને બેને 10-11 વાગ્યા સુધી ત્યાં ઉઠાડવા નથી ભાઈને ને એની બાપુને બેને અને બેનનું કામ હશે ને તો થોડીક વાર કરીને ઉઠાડી દુકાને કંઈ બકાલું લેવા જવાનું હોય એમાં અને બાકી લુગડા જો ધોવાય છે એ અને ઘંટીનું કામ કરે એટલે અમારે તો આવતા હોય જાણો કે એક બાઈ લુગડા ધોઈએ એક બાઈ દહીંનું કરે એ બધું કામ હાલે છે અને મારે હવે બધું નાઇટ ડ્રેસ છે ને ભાઈના આ નવા લીધા હતા ને એમાં નિશાન એક અક્ષરના કરી લઉં એ બધા ઉતા છે માન બાપુ ગામ જાય છે અમે બપોર સુધી ભેંનું રોખેલું રાખવું પડે ન કરતા બપોરે તો આવતા રહેવા છે વાડીને તો વાંધો ન રહે પણ હવે બિચારીને ગમે તે કે ત્યાં એટલે એનું ધ્યાન કમઠ રાખવું પડે હવે રેડી ના પડતા. રામ રામ, કેમ છો બધા? વ્લોગ તાનીએ ચાલુ કરી દીધો તો સવારમાં વાગ્યા કેટલા હે ખબર? 2:30 વાગ્યા બપોર પછીના. આજ મેં તો હે ને બપોર સુધી ટૂંકમાં 11:30-12 વાગ્યા સુધી નીંદર જ કરી છે. રાતે હે ને દાંતી આંકવા ગયો તો તે આવ્યો 3 વાગે દાંતી હાલી ગઈ હતી ધારીમાં અને માણસો આજે કાકાની ગયા હલર ને ટ્રેક્ટર ને બધું સાંજ કાલ મેં કહ્યું હતું પણ અહીંયા હે આજ લગભગ હાલી જાય હવે આજે હલર હાલી જાય 2 દિવસે અહીંયા જાય અને અમારે અટાણે જ આવું ધારી આવે ખરામાં ઝીણું મોટું કામ હે કર્યું બાકી ત્યાં કમ્પ્લેટ છે દાંતી આંકી વાવવાનું છે ખાલી. ધારી આવી ગયા ધારી અમારે છે ને આજ તો બીજું કંઈ ખાસ કામ છે ને ખરામાં કંઈક ગુણીક જેવી માંડવી પડી છે ઓલી પડથારાની ચોખ્ખી કરવા એ કંઈક ચોખ્ખી કરી બીબડી કંઈક ચોખ્ખી કરી બંધ હતું હવે અટાણે કામની સિઝનમાં કામ હા ઉકલે નહીં પણ એ આગળ પાછળ થઈ ગયું એટલે હું ફરજિયાત બંધ રાખવું પડે એમ હતું. અહીંયા જો કંઈ કામ છે નહીં ખાસ એવું અને વાહ હજી ભરવરે એવા હે થયું નથી ટૂંકમાં એટલે પછી ફરજિયાત કામ બંધ રાખવું પડે. હવે આજ નો દી રહે કાલથી વળી કંઈક કામ માંડવી બાકી નથી ને પેલા એવી રીતના વિચાર હતો કે મેં ઉપાડ લઈને પછી અહીંયા ઓલો રાખી દે અહીંયા ઓલો રાખી લઈને તો અહીંયા હા માંડવી ટૂંકમાં સહેજ કાચી હતી એટલે અહીંયા હલરે હાલી ગઈ પણ એ ટૂંકમાં સારું થયું નકર કાચી ઉખેડી લે અહીંયા હલર ના આપ્યું જ નથી હે હા તો પાકવા ના દે પણ એ ભારે મેળે અહીંયા હલર હાલી ગઈ ને પછી અહીંયા ઉપાડી. હાલો જીરામાં 2 પાણી પાઈ દીધા હે એટલે હવે જરાક ચેક કરી આવી લગભગ આજે છે ને આમ ક્યાંય બારું નહીં દેખાતું હોય પણ આમ ખોતરીને જોઉં ને તો ટોહો ફૂટી ગયો હે હા ટોહારી ગયો હે 2 પાણી પાઈ દીધા હે એટલે લગભગ છે ને ક્યાં કદાચ પારી ભરે કોક છીછરું હોય તો દેખાતું હોય બાકી ખોતરાડીને જોઈ પછી ખબર પડે. દી હમણાં યાદ નથી રહેતા કેટલા દી થયા હોય દેખાય એ તો માંડવીને ડોહો હે આરોડા મોરથી ઉગી જીરું ગોતે ઉગ્યું નથી ઉગ્યું એમ તો એટલા દિન ઓહાણે નથી ની હા ક્યાંથી પીવું ચાલુ થયું તું તો ન્યા જોવાય ને આને 2 દિનો આને ગોતી લેવું એક કામ છે ટોહો ફૂટી જાય પછી ગાય ગજાડી જાય ટોહો ના ફૂટવાય ત્યાં સુધી તો જીરવામાં થોડું જાડે કલર પાસે એવો હોય પાછામાં ક્યાં આ રહે ખાતર તો એ એડ ખાતર
ભેગું એક હારમાં જ હોય બે. આ દીવાલ તો કોણ ધરો ધરો ને તો એ જઈ ગોતો ગોતો જડી જાય. જઈ હારી આ તો જઈ પણ માથે નથી કાયમ જોતા હોય ને એને જડે. જડી ગયો ભાઈ, જડી ગયું. જડી જાય ને યાર. ક્યાં હે ને દેખાય તમને? હા ટોહો નીકળી ગયો એરિયા. વિડીયોમાં કદાચ દેખાતો હે ટોહો જબરો થઈ ગયો એટલે દેખાતો જ હે. હા વાહ રે વાહ. ગોતી લીધો એમને મૂકી નહીં ગોતી નહીં. અમે તો હે ને જીરામાં શું હોય ખબર, 2-4 દી થાય ને પછી ખોતરી અને આમ ફાટ થઈ જ ગઈ હોય કલરે નથી, પછી આમ પીચેડી ને એટલે અંદરથી ધોરો ટોહો નીકળે. ધોરો ટોહો નીકળે ને એટલે રેડી સમજી લેવાનું ટોહો હાલતો થઈ ગયો. આતા ઠીક કે નકર હે ને આને ઉગવવાની ટેન્શન હોય ને. જીરાને ઉગાવવાની આપણે ટૂંકમાં થોડુંક વાયવું હતું એ વહેલું. હા તવિયા હતા તેથી. હા પણ વાંધો ના આવ્યો બેગતીમાં પાછું. હા પાછું ટાટું હવામાન થઈ ગયું. આજ તો હા ઉગમનો પીએ ને કાંધો વાવલવા જેવું હવે. હાલો એ રેડી. હજી ટૂંકમાં ઉગવાનું વાર લાગીએ 2-4 દી. બારું દેખાતા હોય વાર લાગી ઉગી તા ગયો. હાલતું થઈ ગયું ટોપો નામ તો હારી ગયું. હવે બસ હવે ના ગોતો. હવે બિચારાને ઓલું ના કે માની મેં કે ગોતી ના માની બેકી ના ગોતો કઈ નહીં હોય. એક છોકરા હતા કીધું હોય ને માની બેકી. માની બેકી એટલે હે ને માની બેકી એક તો હું ગોત લઉં જડી ગયો એટલે હવે જડી જાય. હાલ આમ આગળથી પાયું છે. હા એમાં તો હે જ કદાચ. આગળથી પણ સાવ મોટ પાયું દાણો તો આવી માથે હોય ને તો યા હે ને કલર હોય ને યા બે ફાટ થઈ ગઈ પછી હે ને એને પીચેડ્યા આમ પીચેડીને નખ નથી પીચેડી લેવાય કામ છે યાર. જો પીચેડો ને એટલે જો તમને દેખાય વિડીયો. હા દેખાય ધોરો ટોહો જા રહ્યો પીચેડો એટલે ટૂંકમાં ટોહો હાલતો થયો હોય ને તો જો આવી રીતના પીચેડો એટલે ટોહો નીકળે એટલે સમજી લેવાનું કે હાલતું થઈ ગયું. આ દાણો બારો પડ્યો. હા બીજો એક ગોતી લીધો ને. માની બેકી ગોતવામાં છે ને હાથ લઈ લીધો. દેખાય હાલતો થયો હે આવી ગયો પાછો. પ્રથમ તો હું પૂછતો એટલે એમ લાગે જીરું જ છે. હાલો એ રેડી હવે 2-4 દિવસ હારી લે કવડો હારી આ જીરું છે. હવે એમ ના કેજો કે શું કહેવાય માને હવે ફરી ગોતો હોય ના હવે શું ગોતે હવે આ રેડી. હવે તો આ તો તમને વિડીયોમાં દેખાતો હે. ના દેખાય છે આમ કરું તો થોડું વાર હોય ને એટલે ઘડીકમાં દેખાય. રેડી મૂકી દે આપણે. હા જોયું બે હા એકમાંથી બે છોડા થાય ની બે ફાડો હોય ને બે ફાડે કે અલગ અલગ પેટો બેટો છે. ધાણા તો અમુક ફાડું કરીને જ વાવે. હા ફાડું કરીને આખા વાવ્યા હોય તો ફરક જોરથી ફાડું કરીને વાવે તો હેલા થાય ને. જીરામાં ફાડું ન થાય. જીરાને ફાડું ન થાય. હાલો આ રેડી. આ તો તો જબરો છે. હાલો કમ્પ્લીટ ભાઈ. શું કહેવાય ગોતવાથી શું ભગવાને જડી જાય કા. હાલો ભાઈ ટોહો હે ને હાલતો થઈ ગયો હે. હાલતો જ નહીં પણ નામી અવડો થઈ ગયો આખરી ગોત તો એટલે હવે હે ને 2 થી 3 દીમાં કદાચ ક્યાંક બારું દેખાય. હજી આપણે આને એક પાણી પાવું જો હે. તો ગારો પડ્યું હે આવો ટૂંકમાં ભૂર રહે ને તો કોરું થઈ જાય. કોરું થઈ જાય માથે. તો ભેજ ગણો હોય પણ માથે ટૂંકમાં જોઈ ભેજ. હા માથે હોય. ત્રીજા પાણીમાં ટૂંકમાં બધું ઉગી જાય. હા હજી ટૂંકમાં 4-5 દી બધું હાવ કાયદેસર 4-5 દી ઉગી રહે. દેખા હે 2 દીમાં 2 દી દેખા હે. હવે ઈરું તો તમે જોયું આગળ અને અમે જોયું ઉગે હે
આપણે હવે હે ને ધારીમાં વાવવાનું. જો ધારીમાં કાલ રાતે આવ્યો હતો બધે દાંતી આખી ગયો અહીંથી છેટવા સુધી બધે દાંતી કમ્પ્લીટ હાલી ગઈ છે. હવે આમાં ડાયરેક્ટ વાવવાનું જ છે. હજી આમાં ટૂંકમાં ડેડા નહીં કરીએ કદાચ. આમાં દાંતીમાં દેખાય પણ દાંતીમાં વીણવા આગ્રહ લાગે. પાટું થાય ને પછી પાટુમાં એવું લાગીએ ને વીણવા જેવા ટૂંકમાં કંઈક થાય એવા મજૂરી ઉપડે એવા તો વીણ્યું. આમાં વીણી તો લીધા ચાહ કરીને. આમાં ચાહ કરીને વીણા જ નતા. એમાં ચાહમાં નીકળ્યા નહોતા એટલે આમાં હે ને પાટું કરીએ ને દહીં જોવું હવે વીણવા જેવા હે ને તો વીણી લે. બાકી વાવવા માટે હવે કમ્પ્લીટ છે. આ અમારે અહીંયા થોડીક માંડવી પડી બધી ચોખ્ખી કરવાની છે. અહીંયા થોડીક પડી છે પડથારાની, આ કાંધાની પડી છે. બાકી આ ધૂળના ઢગલા બીબડી ને એવું બધું હોય એ ઝીણું મોટું કામ છે ખોરાઈ જાય વીણાઈ જાય એવું કરવાનું છે. ટાણે છે ને બીબડી તારવવાનું હાલે હે. આ હે ને ઓલા બોરા ભરી મૂક્યા હે. આને અમે બીબડી એ કહી ને બીજું શું ગોગડી ગોગડી એ કહી ગોગડી કહી ગોગડી ઈ ઝીણો ડેડો હોય ને પછી નોખે નારવે આવતો હોય ને એને બીબડી એ વળી નોખી રાખે. ઓલી હાવ ધૂળે એમાં કોણ અને હાવ ઝીણી બીબડી આવે એમાં. હાવ એટલે એ ટૂંકમાં વીણવા જેવી ના હોય. હા એ વીણવા જેવી ના હોય. એને પછી હેઠે પાથરી દેવાની બાબુડા કોણ વીણી જાય. બાકી કોકો વડો ડેડો હોય એ હાથ ફેરો કરી લે. અને આ હાવ ભૂકી આવે ટૂંકમાં પાંદડાની ચૂરી ડાઠાની ચૂરી very ઝીણી ઝીણી ધૂળ ને જ આવી રીતે ફોરી અને એમાં વડો વડો ડેડો હોય વીણી લે. હાલો ખરામાં ધૂળ જે બધી ફોરવાની હતી ને બધે ફોરી નાખી છે. ઓલી જે બીબડી વાળી ઓલા કણ વાળી હતી ને ઉમણી હેઠો નીચો અહીંયા નાખી દીધી. આ બાકી બધી આમાં ફોરી નાખી છે. હવે એમાં વડો વડો ડેડો હોય ને હાથ ફેરો કરવાનો હોય. અને ઉમાં હે ને કણ અને કોક બીબડી હોય ઝીણી હાવ ઝીણી હોય વીણવા જેવી ના હોય. કણ હોય કણ છે ને એ પખેડા બાબુડા ખાઈ જાય. બાબુડા વીણી જાય. બાબુડા એટલે કબૂતર ને અમે બાબુડા ખાઈ બાબુડા વીણી જાય હે. બાકી અહીંયા હે ઢોર નીચો હતો તેમાં નાખતી ને આ બધા આમાં લગભગ હે ને બિયાણા જ હોય. હે મોરો વધારે પડતો આમાં જ આવે ઝીણી ધૂળ હોય ને એમાં. બેન ને દાદા બે બર્તન લેવા ગયા હતા હે બેન. બર્તન લઈ આવી સરસ. હવે રોટલા ઘડી નાખ ભેગા ભેગ. આવડી દીકરી તો રોટલા ઘડે જ ને. રોટલા કરી પણ જાડા હાલ છે. હા જાડા ગમે એવા રોટલા જોઈએ આપણે. પાસ્તા કરે છે. ભાઈ કીધું તું કે પાસ્તા બનાવી દો. બે જાતના આપણે હે ને પાસ્તા હે. બે જાત મિક્સ કરીને બનાવી દેવા કામે. હા હેલો તમારે પાણી ખાવા હોય તો પાસ્તા પાણી ગરમ મૂકો ને એમાં તેલ મીઠું એમાં આપણે પાસ્તા છે ને નાખી દઈએ. બે ભેગા નથી નાખવામાં. ભેગા બનાવવાનું તો નાખી દે. આપણે ટમેટા સોસ છે ને જળતી નથી ગામમાં એટલે ટમેટાથી છે ને કરીએ. મને કંઈ ખબર નથી શું કરે કંઈક કરીએ. હા ખંભાઈ ગયા ને એમાં ભૂલાઈ ગયો તો લઈ આવ્યા ને કાલ. અમારે હે ને કાલ વાવણું કરવાનું હે અને બાપુ હે ને બેના આગળ ચીઠી ઉપડાવે કે હું વાવું હજી કઈ નક્કી કર્યું નથી. બેન ને ઉપાડવા દે. બોલો કાલ વાવણું કરવાનું છે ને આજે જીતા ચીઠી ઉપડાવે. ખોલ બેન હું હે એ હા લાઈટ આમ કરતા લી હાલો નહીં એક જ હોય ત્રણ ના હોય.
ભાઈ ને દેવા હવે ભાઈ હાલો ઈ આ કોક ની હતી ઈ રેવા દે હાથ નાખી દે ના હવે પ્રોટીન ફાટું નાખ દે ભાઈ ચણા લે ચણા ભાઈ ચણા ભાઈ ચણા ડેલો ખોલજે ભાઈ ના બે અમે નિમના મંજો આમ કર શું હે ધા હવે આ કિસ્મત ઉપર આવે હા એક આ વાહ હું તો આવ્યું જ નહીં ગઈ ચણા રેડી ત્રીજી વાર ચણા આવ્યો ત્રીજી વાર આવ્યા ચણા જે માએ પાસ્તા બનાવી લીધા ભાઈ કેદી નો હા મને તો બનાવી લે મારે તો રોટલા ઠારી નાખ લે બેન ઠારી નાખ લે ના નાખી લો ખાવા હોય હું અમે ટીવી જોતા ખાનું એટલે જ લઈ દે ચાકો કરી કેવા બીને મેં તો ચાકલી મસ્ત ના એકવાર બનાવ્યા હતા ખબર એમાં ભલે પાછો ખાવો થઈ જાય આગળ છે ને બાપુએ જો છોકરા વગર ચીઠી ન ખાવી હતી હું બાબુ નથી મેથી આવી તારે હું આવ્યું તો ધાણા ને નહીં એવું બધું ટ્રાય કરતા હતા લોકો ચીઠી ન ખાવી હતી નાલો અટાણ છે ને અમારે બે બાપ દીકરાને જવું છે બેરાજી મારે જવું છે પણ એને આવું ભેગું જવું છે બિયાણ લેવા હે તારે કામ નથી તું એ ભણાવી છે એ ભણાવી છે તે વિચારતી કે મારે આવવું હોય મારે જવું છે ને તો એ ભાઈ ગયો મારે જવું લેવા જવું છે બિયાણ એ બિયાણ લઈ આવી હવે ટૂંકમાં વેતા આવશે તો કાલે જ જો ઓળણી વાળો ફ્રી હશે ને વેતા આવી જાય તો કાલ વાવી લેવું છે ધારી માતાજી ભર નથી વાયરા અહીંયા હુકાવા દેવું આપણે કાઢી લેવું ડાયરેક્ટ એટલે જેમ પાથરા પડ્યા હોય એમ ભરો એટલે અહીંયા ભરની ઉતાબા નથી કરવી આમ જો આવે ને ઓળણી વાળાનું તો દાંતી તે મારેલ છે એટલે વાવી લેવું છે જો કાલ વેતા આપીએ ને તો એ ઓળણી વાળાને વેતા હે તો એટલે બિયાણ ને ખાતર ને એ બધું તૈયાર રાખીએ આવે તો સીધું વાવવા જ થાય બેરાજી આવ્યા હતા અને બજરંગ એગ્રોએ ચણા લીધા અક્ષયના 3 નંબર એ તો ગાડી મૂકી દીધા અહીંયાથી જ લઈએ અમે હવે ચણા મેથી જીરું હે જીરું ને ઈ વાવું દાદા એમ કે ઈ વાવું આ બધી જીરાની વેરાયટી હે આ બધા ચણા હે આ હે કાબુલી ચણા બાકી આ બધા 3 નંબર 5 નંબર ને આ ઓલા સફેદ આવે ને સફેદ ચણા હે ઓલો કેતો ઝીણી ચણી કે એ જો આ સફેદ ઝીણી ચણી જો એ સફેદ થાય આને તો હું નથી બતાવતો દાણે આનાથી થોડાક ઓડા થાય 3 નંબર આપી દઈએ હે આપી દઈએ આથી તો વડા એથી વડા થાય થોડા એ મણનું જ આવે હા બધા મણ